વિડીયો સામે આવ્યું છે। તપેલામાં પગથી બટાકા ધોતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ત્યારે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની એસી તેસી કરતો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થયા બાદ પાણીપુરીની લારીવાળો ફરાર થઈ ગયો છે। તો અધિકારીઓ કાર્યવાહી માટે પહોંચ્યા પણ એ લારીવાળો ન મળ્યો। તો સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની અહીંયા એસી તેસી કરતો આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે અને વિડીયો વડોદરાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તો વડોદરામાં ખાસ તો પાણીપુરીના જેટલા પણ શોખીન છે તે લોકો માટે આ ચેતવણીરૂપ આ વિડીયો છે, ચેતવા જેવો આ વિડીયો છે, કારણ કે તપેલામાં પગથી બટાકા ધોઈ રહ્યા છે આ પાણીપુરીવાળા અને આવો એક વિડીયો વાયરલ થયો છે। ત્યારે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની એસી તેસી કરાતો આ વિડીયો વાયરલ થયો છે। અધિકારીઓ પહોંચ્યા પણ એ લારીવાળો ત્યાં નહોતો મળ્યો। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં પાણીપુરીના શોખીન લોકો માટે આ ખૂબ જ ચેતવણીરૂપ આ કિસ્સો અને સાથે એક વિડીયો પણ વાયરલ થયો છે કે જેમાં એ પાણીપુરીવાળો પગથી એ બટાકાને છૂંદી રહ્યો છે। અધિકારીઓ પહોંચ્યા પણ એ પાણીપુરીવાળો મળ્યો નહીં। કેવી સ્થિતિ છે? દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ છે માનુ? અંકુર ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવી આ ઘટના થઈ છે। વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે સતત ચેકિંગ કરવાની વાતો કરે છે, મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વડોદરાના નાગરિકો સાથે ખાણીપીણી અને જે દુકાનોના સ્ટોલ ધારકો છે કેટલી રીતે મજાક કરી રહ્યા છે અથવા તો જીવ જોખમમાં મૂકી રહ્યા છે એવો આ વિડીયો છે। ગઈકાલથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના દાંડિયા બજાર જે વિસ્તાર છે ત્યાંનો આ વિડીયો હોવાનું સ્પષ્ટ થયું છે। વીટીવીની ટીમ જયારે ત્યાં પહોંચી ત્યારે લારી ધારક છે અંદરના ભાગે લારી મૂકી અને ફરાર થઈ ગયો છે। પાણીપુરી સંચાલક રાજસ્થાનનો છે અને ભેરુનાથ આઈસ્ક્રીમ વાળાની જે દુકાન છે એને ત્યાં લારીવાળાને ઉભો રાખવા દીધો હતો એવી પણ ઘટના પ્રકાશમાં આવી છે। જે રીતે બટાકાનું તપેલામાં બટાકા છે ને એને ધોઈ રહ્યો છે પગથી, ગંભીર પ્રકારની આ બેદરકારી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એવી આ ઘટના છે। જે વડોદરા કોર્પોરેશનના આરોગ્યના અધિકારીઓ જે સતત કામ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ જે જનસંખ્યા છે 1,01,000 ઇન્સ્પેક્ટર હોવા જોઈએ, ફૂડ ઇન્સ્પેક્ટર, એ સંખ્યા નથી, માત્ર 7 ફૂડ ઇન્સ્પેક્ટરો કામ કરી રહ્યા છે। આ સ્થિતિમાં કેવી રીતે આવી સમસ્યાનું નિરાકરણ આવે એક મોટો સવાલ છે। અત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થયો તરત જ આરોગ્યના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા। જોકે લારીવાળો ફરાર થઈ ગયો છે, માત્ર લારી જપ્ત કરવામાં આવી છે અને એને બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે પગથી એ બટાકા ધોવી રહ્યો છે। આવી જ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થશે તો લોકોની શું હાલત થશે એક મોટો સવાલ છે। આખા શહેરની અંદર લારીઓ જે રીતે ખાણીપીણીની ધમધમી રહી છે અને એમાં જો આવી રીતે ચેડા થતા હોય તે ક્યારે ચલાવી ન લેવાય। ઠોસ કાર્યવાહી આ જે લારી ધારક છે પાણીપુરીનો એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ એવી પણ લોકો માંગ કરી રહ્યા છે। અંકુર, બિલકુલ માનુ, જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે, આવા વિડીયો સામે આવતા હોય છે ત્યારે ફૂડ વિભાગ તો એ હરકતમાં આવતું હોય છે, પણ સાથે સાથે અધિકારીઓ એક ડ્રાઈવ પણ એ યોજતા હોય છે કે આવા એક નહીં જેટલા પણ હોય એના ત્યાં તપાસ ધરવામાં આવતી હોય છે। તો વીએમસી કોઈ એવા પ્લાનિંગમાં ખરી? કારણ કે આ એક વિડીયો, આવા તો ઘણા પણ હશે, એ શોધવાનો પ્રયત્ન કરશે? અંકુર, આ વિડીયોની જે પુષ્ટિ કર્યા બાદ જયારે વીટીવી પહોંચ્યું આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્ય પાસે, ત્યારે એમને સ્વીકાર્યું કે આ વિડીયો છે દાંડિયા બજાર વિસ્તારનો છે અને આ ગંભીર પ્રકારની બેદરકારી છે। અન્ય જે લારી ધારકો છે અથવા તો અન્ય રેસ્ટોરન્ટ વાળા છે એ આવી કોઈ હરકત ન કરે અથવા તો સાવચેતી રાખે એના માટે હવે આગામી સમયમાં એટલે 2 દિવસ પછી તમામને તાલીમ આપવામાં આવશે કે જે કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટીના નિયમો છે એનું અમલીકરણ થાય એના માટેની તાલીમ આપવામાં આવશે। કેવી રીતે ત્યાં વ્યવસ્થા રાખવી, વોશ બેસિન કેવી રીતે રાખવું, લોકોને જે આ ખાણીપીણીની વસ્તુઓ આપે છે એની ડીશો કેવી રીતે, ટેબલો કેવી રીતે સાફ રાખવા, આ તમામ બાબતની તાલીમ આપવાનું આયોજન હવે કરી રહ્યા છે। 6 મહિના પહેલા એકવાર આવી તાલીમની વ્યવસ્થા થયેલી કે પાણીપુરીના જે બનાવનાર લોકો છે એ આવી રીતે પ્રવૃત્તિ ન કરે એના માટે થઈને તાલીમ આપવામાં આવેલી, પરંતુ હવે જયારે આ વિડીયો ફરીવાર બહાર આવ્યો છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર હવે જાગ્યું છે। 26મી જાન્યુઆરી બાદ તમામ જે સ્ટ્રીટ વેન્ડરો છે એમને ભેગા કરી અને એમને તાલીમ આપવાની વ્યવસ્થા અત્યારે આરોગ્ય વિભાગ ગોઠવી રહ્યું છે। અંકુર, જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।